you all are doing well. See, તમે આપણે માઇક્રો ઇકોનોમિક્સ, તમારું માઇક્રો ઇકોનોમિક્સ જે છે એનું યુનિટ 2, એનું ચેપ્ટર 2 એટલે કે થિયરીઝ ઓફ સપ્લાય, એની અંદર આપણે ડિસ્કસ કરતા હતા કે ભાઈ લો ઓફ ડિમાન્ડ કેવી રીતે વર્કઆઉટ કરે છે લો ઓફ સપ્લાયની અંદર, બરાબર. સીધી વસ્તુ છે. તમે એક વસ્તુ સમજો, મેં તમને આની પહેલાં બી સમજાવ્યું કે લો ઓફ સપ્લાય જે છે ને રેસિપ્રોકેશન છે લો ઓફ ડિમાન્ડનું. તો તમે જ્યારે લો ઓફ સપ્લાય સમજશો ને ત્યારે લો ઓફ ડિમાન્ડ આવશે. શું કામ? કારણ કે ડિમાન્ડ વગર સપ્લાયનું કોઈ અસ્તિત્વ જ નથી. એક વસ્તુ તમે સમજો, ડિમાન્ડ ન હોય માર્કેટમાં તો તમે ગમે એવું સારું મૂકશો ને કોઈ લેશે નહીં. આ એનું બેઝિક રીઝન છે. તો આપણે લો ઓફ સપ્લાયની અંદર સમજો કે કેમ લો ઓફ ડિમાન્ડ જે છે એ વર્કઆઉટ કરે છે. અધર દેન દેટ એ વસ્તુ જોઈએ કે લો ઓફ સપ્લાયનું પોતાનું શું અસ્તિત્વ છે, કે ભાઈ પ્રાઇસને તમે રાખો છો, વધારો છો તો કેવી રીતે જેટલા પણ સપ્લાય જે છે સપ્લાય યુનિટ્સ અથવા તો ક્વોન્ટિટી સપ્લાય એ વધે છે. આટલી વસ્તુ સમજી એમાં જોયું કે ભાઈ જેમ જેમ પ્રાઇસ વધે ને સપ્લાય વધે. શું કામ? પ્રોફિટના મોટિવથી તો કે યસ, બરાબર. પછી આપણે અઝમ્પશન્સ સ્ટડી કરતા હતા કે ભાઈ કેવી કેવી અઝમ્પશન્સ એ લોકો રાખી અને આપણને કહે છે કે ભાઈ આટલી અઝમ્પશન રાખો તો આ લો સપ્લાય જે છે એ કામકાજ કરે. એમાં પહેલી વસ્તુ આપણે કીધી કે ફેક્ટર ઓફ પ્રોડક્શનની પ્રાઇસ જે છે ને એ કોન્સ્ટન્ટ રાખી દે. એ વાત સાવ સાચી છે અને એ અઝમ્પશન ભલે રહે પણ એકદમ પ્રેક્ટિકલ અઝમ્પશન છે. કારણ કે તમે કોઈ બી બિઝનેસ 15-20 વર્ષ પહેલાં તો એની મશીનરી ચેન્જ ના કરો. કોઈ પણ એમ્પ્લોઈઝ લોકો હોય ને 6-7 મહિનામાં જોબ છોડીને ન મળે છે, એવા બહુ રેર કેસ હોય છે. જે જતા રહે છે રેર કેસ છે. તમે ઘડી ઘડી તમારું લેઆઉટ ચેન્જ નહીં કરો થેન્ક યુ. તો એ બી બેઝિક થિંગ્સ છે. તો કે યસ, તો પહેલા પોઈન્ટની અંદર તમે એ ફેક્ટર ઓફ પ્રોડક્શન જે છે એને કાંઈ ચેન્જ કરતા નથી. ધેન સેકન્ડ પોઈન્ટની અંદર તમને એવું કીધેલું છે કે ભાઈ માર્કેટની અંદર તમે જે કાંઈ પણ ફોર્મ્સ જે જુઓ છો કે ઇન્ડસ્ટ્રીની અંદર જેટલી પણ ફોર્મ્સ જુઓ છો એમાં કોઈ એન્ટર નથી થતું કે કોઈ એક્ઝિટ નથી થતું. એટલે કોઈ લોકો બિઝનેસ બંધ નથી કરી દેતા, કોઈ લોકો ધંધામાં આવતા નથી, ઇન્ડસ્ટ્રીની અંદર ધંધો લઈને આવતા નથી. તો તમને એનાલિસિસ કરવું ઇઝી પડશે. તો કે યસ, ભલે આ થોડીક ઇમ્પ્રેક્ટિકલ છે અને પ્રેક્ટિકલી આવું થતું નથી. પણ લાસ્ટ આપણે ડિસ્કસ કર્યું હતું કે ટેકનોલોજી જે છે એ અનચેન્જ રહે છે, એમાં કોઈ ચેન્જ જ નહીં. ભલે હું નથી કહેતી કે આઉટડેટેડ, પણ નવી નથી લાવતા ટૂંકમાં, બરાબર. આઉટડેટેડ નથી, રિમેનિંગ અત્યારે ચાલે જ છે માર્કેટમાં, બધા એ વસ્તુ યુઝ કરે જ છે. પણ ધ થિંગ ઇઝ દેટ કે નવી ટેકનોલોજી આપણે લાવશું નહીં. ફાઇન. થર્ડ પોઈન્ટથી આપણે ડિસ્કસ કરવાનું છે. લેટ અસ ડિસ્કસ ધોઝ થિંગ્સ. પ્રાઇસ ઓફ ધી અધર ગુડ્સ રિમેન ચેન્જ. ઉપર નંબર ઓફ ફોર્મ્સ વાળી છે ને એના કરતાં ઇમ્પ્રેક્ટિકલ છે ને અઝમ્પશન છે. શું કામ ઇમ્પ્રેક્ટિકલ છે? તો કે સી અધર ગુડ્સના પ્રાઇસ ક્યારેક ઓછા હોય ને બને જ નહીં. સબસ્ટિટ્યૂટના પ્રાઇસ જે છે એ ક્યારેક ચેન્જ થાય નહીં કે વધે નહીં કે ઘટે નહીં એવું બને જ નહીં. એટલે તમે તમારા બિઝનેસને પ્રોફિટ કમાવા માટે પ્રાઇસીસ વધારો છો. સો વાય નોટ ધે? શું કામ એ લોકો પ્રાઇસ ન વધારે? અને એ લોકો કદાચ પ્રાઇસ વધારે છે તો તમને ફાયદો રહેવાનો છે. બટ સ્ટીલ આપણે પ્રાઇસની સાથે સપ્લાયને મેઝર કરીએ છીએ તો આપણે સપ્લાયની અંદર પર્ટિક્યુલરલી સબસ્ટિટ્યૂટ કે કોમ્પ્લિમેન્ટરી ગુડ્સના પ્રાઇસને કન્સિડર કરશું નહીં, બરાબર. એ પ્રાઇસીસ જે છે એને એમને રહેવા દઈશું. કેમ કે જો પછી આપણે આ પ્રાઇસની અંદર વધારો કરીને આપણા સપ્લાયની અંદર આપણે વધારો કરીએ છીએ તો આપણાથી એનાલિસિસ થશે નહીં. એનાલિસિસ જે છે એની અંદર માની લો કે કંઈ પણ પ્રકારના લૂપહોલ્સ આવશે, બરાબર. તો એ કેસમાં કહે છે શું કે પ્રાઇસીસ ઓફ ગુડ્સ રિમેન અનચેન્જ, બરાબર. કે એ પણ પ્રાઇસીસ જે છે એ વધશે નહીં તો સબસ્ટિટ્યૂટ આપ નહીં તો કોમ્પ્લિમેન્ટરી વધશે. એન્ડ ધીસ ઇઝ ધી આઈ થિંક વેરી બેઝિક ફિનોમિના છે. કારણ કે જ્યારે તમે દરેક વસ્તુના પ્રાઇસ માર્કેટમાં વધતા હોય તો બધાનો સપ્લાય વધતું હોય તો ઘણી વખત એવું બને કે ઓવર સપ્લાય થઈ જાય તો ડિમાન્ડ ઘટવા માંડે. એ બી એક રેસિપ્રોકેશન છે. હવે તમને પ્રશ્ન થાય કે મેડમ સપ્લાય વધે ડિમાન્ડ કેમ ઘટવા માંડે? ઘટી જ જાય ને. બધા પાસે હવે વસ્તુ અવેલેબલ છે, હવે કોઈ જોતી જ નથી. તમે ઓલરેડી માર્કેટમાં એટલી વસ્તુ પહોંચાડી દીધી છે, હવે બધા પાસે અવેલેબલ છે, કોઈ જોતી જ નથી. શું કરવું? ફાઇન. સો એ વસ્તુ અનચેન્જ રહેશે, એટલે કે અધર ગુડ્સ જે છે એની પ્રાઇસીસ જે છે એ અનચેન્જ રહેશે. નેક્સ્ટ તમને કહે છે કે નો એક્સપેક્ટેશન્સ રિગાર્ડિંગ ફ્યુચર પ્રાઇસીસ. ફ્યુચર પ્રાઇસીસ વિશે આપણે કાંઈ વિચારશું જ નહીં અને એમ પણ નહીં કહીએ કે ભાઈ ફ્યુચરની અંદર પ્રાઇસ વધશે તો આપણને આટલો ફાયદો થશે. નહીં થાય ફાયદો, એમ ક્યાં જરૂરી થવું છે, બરાબર. તો
તો ધ થિંગ ઇઝ દેટ કે આપણે ફ્યુચર પ્રાઇસીસ વિશે કોઈ પણ પ્રકારની એક્સપેક્ટેશન નહીં રાખીએ અને અત્યારે એના એ ફ્યુચર પ્રાઇસને લીધે અત્યારે આપણા સપ્લાય પર કંઈ ઇફેક્ટ આવશે નહીં, કેમ કે ફ્યુચર પ્રાઇસની અલ્ટિમેટલી સપ્લાય પર ઇફેક્ટ આવે છે. તમે જોયું એમ ફ્યુચરમાં વધવાની અત્યારે સપ્લાય ઘટાડી દે, સપ્લાય તમે ઘટાડી દે તો સ્કેરસિટી આવે છે. જેમ સ્કેરસિટી આવે એમ માર્કેટની અંદર જે છે એ ઇન્ફ્લેશનની સિચ્યુએશન આવવા મળે કે ભાઈ મોંઘાવાળા વસ્તુ છે તો એ કાંઈ સારી વસ્તુ છે નહીં. ફાઇન. તો નો એક્સપેક્ટેશન્સ રિગાર્ડિંગ ફ્યુચર પ્રાઇસિસ, કોઈ પણ પ્રકારની ફ્યુચર પ્રાઇસની એક્સપેક્ટેશન કરવામાં આવશે જ નહીં, વિચારશું જ નહીં અમે એ વસ્તુ વિશે. ફાઇન. નેક્સ્ટ કે છે નો ચેન્જ ઇન ટેક્સેશન એન્ડ સબસિડી પોલિસી. બિલકુલ સાચી વાત અને પ્રેક્ટિકલ વસ્તુ છે, કારણ કે તમે જે માર્કેટની અંદર સબસિડીઝ જુઓ છો ને ફ્રોમ ધી સાઇડ ઓફ ગવર્મેન્ટ, એ સબસિડી માર્કેટની અંદર આવતી ક્યાંથી હોય છે તો કે અમુક ઇન્ડસ્ટ્રીયલ પોલિસી કે ફિસ્કલ પોલિસીની અંદર રિલેટેડ હોય છે. હવે એ લોકો કે દર વર્ષે આવી પોલિસીમાં ચેન્જ ના કરે, તો આ છે પ્રેક્ટિકલ અઝમ્પશન છે. સી એક વસ્તુ તમને કહું કે અઝમ્પશન જે છે ને પૂર્વધારણા એ હંમેશા અમુક વસ્તુ પર બેઝ હોય છે, અમુક સિનારીઓઝ ઉપર બેઝ હોય છે, જેથી કરીને આપણને આઈડિયા આવી જાય કે ભાઈ ના આ વસ્તુ પ્રેક્ટિકલ છે ને આ ઇમ્પ્રેક્ટિકલ છે. તો પહેલું તમને જે આપ્યું છે ને ફેક્ટર ઓફ પ્રોડક્શનની અંદર ચેન્જ થતો તો એ પ્રેક્ટિકલ છે. દેન તમને એક વસ્તુ આપી છે કે નો ચેન્જ ઇન ટેક્સેશન એન્ડ સબસિડી પોલિસી. તો હા, સાવ સાચી વાત છે કે દર વર્ષે ટેક્સ રિજીમ ચેન્જ થાય નહીં. કોઈ પણ નીતિ, રાજકોષીય નીતિ કે પછી ઇન્ડસ્ટ્રીની પોલિસી છે એમાં ક્યાંય પણ કોઈ પણ પ્રકારે માની લો કે તમે ચેન્જ કરવામાં આવતો નથી, કારણ કે ગવર્મેન્ટ આવી વસ્તુ 5 વર્ષે 7 વર્ષે કે 10 વર્ષે ચેન્જ કરતી નથી. સીધી વસ્તુ છે ને, ગવર્મેન્ટને આવું બધું પોસાય નહીં કે વારે વારે એ સબસિડી જ આપવા મને તો નુકસાન થાય. ગવર્મેન્ટ વારે વારે સબસિડી આપવા મને તો ગવર્મેન્ટ પોતે ખર્ચામાં આવી જાય. ફાઇન. સો એ કેસની અંદર તમને આપેલું છે કે ભાઈ નો ચેન્જ ઇન ધી ટેક્સેશન એન્ડ સબસિડી પોલિસી. સી નેક્સ્ટ પાર્ટ જોઈએ. નેક્સ્ટ પાર્ટ પ્રિવિયસલી કેમ હતું એમ એક્સેપ્શન આપેલા છે. ડિમાન્ડની અંદર આપણે કેવા એક્સેપ્શન જોયા હતા, એવા જ એક્સેપ્શન સપ્લાયની અંદર આપેલા છે. ડિમાન્ડમાં જોયું હતું કે ગિફન ગુડ્સ ને વેબલેન્ડ ગુડ્સ ને નેશનલ જે કન્ડિશન છે એ તો કે યસ, પછી વોર લાઇક સિચ્યુએશન એવું બધું વસ્તુ જોયું હતું કે યસ, ઇમરજન્સી જોઈ હતી તો કે હા. આ વસ્તુ આપણે એક્સેપ્શનની અંદર સ્ટડી કરી હતી ડિમાન્ડમાં તો કે યસ, સપ્લાયના એક્સેપ્શન સ્ટડી કરવાના છે. જોઈએ શું કહેવા માંગે છે. પહેલી જ વસ્તુ કે છે પ્રાઇસ એક્સપેક્ટેશન ફ્રોમ સેલર. આ વસ્તુ છે ને એ લો ઓફ સપ્લાયનું એક્સેપ્શન છે. શું કામ? તમને પ્રશ્ન થાય મગજમાં કે મેડમ થોડીક વાર પહેલાં તો તમે એવું કહેતા હતા કે ફ્યુચર એન્ટિસિપેશનના લીધે પ્રોફિટ વધારે મળે અને પ્રોફિટ વધારે મળે એના લીધે જે કોઈ પણ સેલર જે છે એ કાંઈ વધારેની એક્સપેક્ટેશન ન કરે. તો હા, વાત એ સાચી છે, પણ જ્યારે સેલરની એક્સપેક્ટેશન એવી થઈ જાય ને માર્કેટમાં કે હવે આ વસ્તુ કોઈ દી ફેશનમાં નહીં આવે, ટેસ્ટ પ્રેફરન્સમાં નહીં આવે આ વસ્તુ, કે હવે કન્ઝ્યુમર સાઈડથી આની જિંદગીમાં કોઈ દી ડિમાન્ડ નહીં આવે, એટલે એ લોકો ડિસ્કાઉન્ટને સસ્તા ભાવે છે ને વેચવા માટે માર્કેટમાં એટલા ઓછા પ્રાઇસે માર્કેટની અંદર વેચે કે તમે લો સપ્લાયનું તમે એનાલિસિસ જ ના કરી શકો. બરાબર. સો ધીસ ઇઝ ધી થિંગ કે પ્રાઇસ એક્સપેક્ટેશન જે છે સેલરે પોતે જ એવું વિચારી લીધું છે કે ભાઈ પ્રાઇસ એક્સપેક્ટેશન આવી છે અને એના લીધે હવે મારા માર્કેટની અંદર વેચી જ નાખવી છે દરેક વસ્તુ ડિસ્કાઉન્ટેડ પ્રાઇસે, ક્લિયરન્સ સેલમાં 10%, 50%, 70%, 80%. આ શું છે બધું? ક્લિયરન્સ શું છે? તો કે માર્કેટની અંદર તમને આઈડિયા આવી જાય છે કે હવે માર્કેટમાં આ ભાવે વસ્તુ વેચાશે નહીં, કે આગળ ક્યારેય જે છે એ ફેશન આવશે નહીં. ફાઇન. તો એ ટાઈમ પીરિયડમાં સેલર શું કરશે તો કે માર્કેટની અંદરથી એવી એક્સપેક્ટેશન રાખશે કે પૂરું થઈ ગયું હવે, અને આનો જ રિવર્સ કેસ જોઈએ કે માર્કેટમાં વધારે જે છે એ ભાવ રાખવામાં આવે. બરાબર. તો વધારે ભાવની એક્સપેક્ટેશન હોય તો અત્યારે કાંઈ વેચશે જ નહીં, થોડાક દિવસ સ્કેરસિટી થવા દે પછી વેચવા માંડે. ધ રીઝન બિહાઇન્ડ ધીસ ઇઝ દેટ કે પ્રાઇસ એક્સપેક્ટેશન. બરાબર. તો આ બે વસ્તુની અંદર લો સપ્લાય વર્કઆઉટ કરે નહીં. શું કામ વર્કઆઉટ ન કરે? ધ રીઝન બિહાઇન્ડ ધીસ ઇઝ દેટ કે જ્યારે આવા
એક્સેસિવ સપ્લાય હોય અને એક્સેસિવ જે છે એ અછત, એક્સેસિવ સ્કેર્સિટી તમે ક્રિએટ કરતા હોય ને ત્યારે માર્કેટની અંદરથી તમને ઇફેક્ટિવનેસ ન જોવા મળે. બરાબર, તો એના લીધે જે છે એ ચેન્જીસ આવે છે. નેક્સ્ટ તમને એક વસ્તુ આપેલી છે પેરિશેબલ ગુડ્સ. વસ્તુના છે ને 4 ભાગ પડે છે. કોઈ પણ વસ્તુ 4 ભાગની હોય છે: ડ્યુરેબલ, નોન ડ્યુરેબલ, પેરિશેબલ અને નોન પેરિશેબલ. 4 વસ્તુ 4 ભાગ હોય છે: ડ્યુરેબલ, નોન ડ્યુરેબલ, પેરિશેબલ, નોન પેરિશેબલ. પેરિશેબલ ગુડ્સ એટલે કે વાતો કે જલ્દીથી બગડી જાય, 1-2 દિવસમાં જ બગડી જાય. એટલે શાકભાજી, ફળ કે પછી દૂધ ને એવી જે કંઈ પણ વસ્તુ છે, છાશ ને દહીં ને એવી, આ બધું શું છે? પેરિશેબલ ગુડ્સ છે. તો મેડમ નોન પેરિશેબલ કોને કહેવામાં આવે? તો એ સમજીએ કે નોન પેરિશેબલ કોને કહેવાય છે. તો જ્યારે નોન પેરિશેબલ ગુડ્સની વાત કરીએ તો એ એવા ગુડ્સ હોય કે જે ગુડ્સ પર્ટિક્યુલરલી 3 થી 4 વર્ષ સુધી ચાલી શકે. પર્ટિક્યુલરલી 3 થી 4 વર્ષ સુધી ચાલે ને એને પેરિશેબલ ગુડ્સ કહેવાય. સોરી, નોન પેરિશેબલ ગુડ્સ કહેવાય. પેરિશેબલ કોને? તો 1-2 દિવસમાં બગડી જાય. 1-2 દિવસથી લઈને 1 વીક સુધી ચાલે, 1 અઠવાડિયા સુધી ચાલે. ધીઝ આર ધી પેરિશેબલ. નોન પેરિશેબલ 2 થી 3 વર્ષ સુધી ચાલે, એ નોન પેરિશેબલ. બરાબર, ન બગડે એવા. પછી વાત કરીએ કોની? તો કે ડ્યુરેબલ એન્ડ નોન ડ્યુરેબલ. લખતા છે જો તમારી બુકની અંદર, ઇફ યુ મેડ સમ નોટ્સ. તો ડ્યુરેબલ અને નોન ડ્યુરેબલ ગુડ્સ કોને કહેવાય? તો કે જે 10 થી 15 વર્ષ સુધી ટકે ને એને ડ્યુરેબલ ગુડ્સ કહેવાય. 10 થી 15 વર્ષ સુધી ટકે ને એટલે કે લાંબા ડ્યુરેશન સુધી ટકે ને ડ્યુરેબલ ગુડ્સ કહેવાય. અને જે ગુડ્સ ખાલી 6 મહિનાથી 1 વર્ષના લાઈફ સ્પાનમાં ટકે ને એને નોન ડ્યુરેબલ ગુડ્સ કહેવાય. બરાબર, એને નોન ડ્યુરેબલ ગુડ્સ કહેવામાં આવે છે. સિમ્પલી જે કાંઈ પણ ગુડ્સ છે 1 થી 1 વર્ષથી 2 વર્ષ કે 6 મહિનાથી 1 વર્ષના ટાઈમ પીરિયડ સુધી ટકે એને નોન ડ્યુરેબલ કહેવાય. ડ્યુરેબલ તો કે 10 થી 15 વર્ષ. પેરિશેબલ જલ્દીથી બગડી જાય એમાં 1 કે 2 દિવસથી અઠવાડિયા સુધી. નોન પેરિશેબલ તો કે 2 થી 3 વર્ષ સુધી ચાલે. એક્ઝામ્પલ આપું: દૂધ, દહીં, ફ્રૂટ, શાકભાજી, આ બધું પેરિશેબલ ગુડ્સ છે. જ્યારે શેમ્પૂ, ક્રીમ, તેલ, દવા, આ બધી વસ્તુ નોન પેરિશેબલ છે. બરાબર. પછી સંગ્રહ કરેલી કોઈ પણ વસ્તુ નોન ડ્યુરેબલમાં આવે છે. એટલે કે માની લો રેડી ટુ કુક ફૂડ, પછી તમે ફ્રેન્ડ્સના પેકેટ જોવો છો, વેફર્સના પેકેટ જોવો છો, એ બધા શું છે? તો કે નોન ડ્યુરેબલ. ડ્યુરેબલ ગુડ્સ કોને કહેવાય? તો કે ફ્રીજ, ટીવી, એસી, વોશિંગ મશીન. બરાબર, ધીઝ આર ધી ડ્યુરેબલ ગુડ્સ. ફાઇન. આ 4 કેટેગરી છે. હવે પેરિશેબલ ગુડ્સને જોઈએ કે પેરિશેબલ ગુડ્સ માટે શું કહે છે. તો કે ભાઈ જે ગુડ્સ પેરિશેબલ હોય ને એને આપણે જલ્દી સપ્લાય કરી દેવું પડે. એમાં તમે પ્રાઇસની વધવા ઘટવાની રાહ ન જોઈ શકો. એટલા માટે એ એક્સેપ્શન છે. બરાબર, એટલા માટે તમને એક્સેપ્શનની અંદર આપેલું છે. કારણ કે પેરિશેબલ ગુડ્સ જે છે એના માટે તમે ન પહોંચાડો તો બગડી જાય, પૂરું થઈ જાય. એનો લાઈફ સ્પાન જ 2 to 3 ડેઝનું છે. ફાઇન. તો એ મેનરની અંદર તમે જોવા જાઓ તો પેરિશેબલ ગુડ્સ ક્યાંય લો ઓફ ડિમાન્ડને લાગતું વળગતું નથી. એટલે કે એમાં તમે પ્રાઇસ રાઇઝની રાહ જોતા જ નથી. એ પહેલાં જ સપ્લાય કરી દેશો. ફાઇન. સો એક્સેપ્શન. નેક્સ્ટ તમને આપેલું છે ઓપ્શન સેલ. હરાજી વેચાણ. ઓપ્શન એટલે હરાજી. હરાજીની અંદર જે વસ્તુનું વેચાણ કરવામાં આવે છે એ તમામ વસ્તુ જે છે ને એ સપ્લાયના રૂલના અગેન્સ્ટ છે. શું કામ? કેમ કે હરાજીની અંદર પ્રાઇસ વધે કે ઘટે એ વસ્તુનો સપ્લાય કરી દેવામાં આવે છે, પૂરું થઈ જાય. બરાબર, રાહ નથી જોવામાં આવતી. રિયલ એસ્ટેટની અંદર આવું બહુ થતું હોય. રિયલ એસ્ટેટમાં તમે એવી એક્સપેક્ટેશન આપતા હોય કે 2-3 વર્ષ પછી જે છે 5 લાખ રૂપિયા જે છે એ પ્રાઇસ વધી જશે. વધતી નથી અને ઓપ્શન થઈ જાય છે એ વસ્તુની હરાજી થઈ જાય છે. તો સિમ્પલેસ્ટ મેનરની અંદર જ્યારે હરાજી થઈ ગઈ ત્યારે વાત થઈ ગઈ પૂરી. ગમે એની ભાવ હોય એનો સપ્લાય કરી દેવામાં આવે છે. ફાઇન. લાસ્ટ તમને આપેલું છે ચેન્જીસ ઇન ટેસ્ટ એન્ડ પ્રેફરન્સીસ એન્ડ ફેશન. ફેશનની અંદર ચેન્જ આવો, ટેસ્ટ પ્રેફરન્સમાં ચેન્જ આવો, આ બધી વસ્તુ એક્સેપ્શનમાં શું કામ લીધી અને કેમ ઉપર ના લીધી અઝમ્પશનમાં? એક વસ્તુ તમને કહું, ટેસ્ટ પ્રેફરન્સીસની અંદર ચેન્જ આવે કે ફેસ્ટિવલ્સ આવે છે કે ઓકેઝન્સ આવતા હોય, મેરેજને, સગાઈ ફંક્શનને, મેરેજ સિઝન આવે કે ઉનાળો, શિયાળો કે દિવાળી જે છે, નવરાત્રિ જે છે કે પછી સંક્રાંત આવેલી છે. આ તમામ કેસની અંદર જે છે ને એ
એ લો ઓફ ડિમાન્ડ વર્ક કરે નહીં, કારણ કે ત્યારે ભાવ હોય ના હોય. સી તમે જે દિવાળી હોય ને એમાં તમે આગલા દિવસે જાઓ ને તો તમને દીવા અને ફટાકડાના ભાવ બહુ વધારે હોય, પણ તમે એટ ધી એન્ડ ઓફ દિવાળી એટલે ક્યારે તો તમે ભાઈ બીજ પછી બીજો દિવસ આવે ને ત્રીજના દિવસે જાજો તમે 30ના દિવસે તમે જાઓ ને એટલે ફટાકડાના ભાવ એકદમ ઓછા થઈ જાય. શું કામ? ડ્યુ ટુ ધી નોન ડિમાન્ડ અને એક્સેસિવ સપ્લાય. પતંગનું કંઈક આવું જ છે. પતંગ તમે છેલ્લા દિવસે જાઓ ને તે દિવસે ભાવ બહુ ઓછો હોય, ભાવ બહુ વધારે હોય, પણ એક વખત તમે પતંગ કાઇટ ફેસ્ટિવલ પૂરો થઈ ગયો પછી જાઓ એટલે પછી તમને કાંઈ જોવા મળે નહીં અને સાવ ઓછા ભાવમાં તમને પતંગ મળે. શું કામ? હવે તો કંઈ ચગાવવાનું નથી ને, પૂરું થઈ ગયું. નવરાત્રિનું એવું જ છે. નવરાત્રિના 9 દિવસ તમે ચણિયાચોળીના ભાવ પૂછો તો કેટલા વધારે હોય, અથવા તો ચણિયાચોળી કે કેડિયા ને ધોતી ને કુર્તા ને એના બધું. પણ જેવી નવરાત્રિ પૂરી થઈ ગઈ એનું કોઈ ઇમ્પોર્ટન્સ જ નથી રહેતું. તો સીધી વસ્તુ છે કે જ્યારે લોકોના ટેસ્ટ, પ્રેફરન્સીસ, હેબિટ્સ, ઓકેઝન્સ, ફેસ્ટિવલ્સ આ બધી વસ્તુ ચેન્જ થાય ને એટલે લો સપ્લાયનું કાંઈ વર્ક જ ના આવે. ગમે એટલો સપ્લાય હોય ને કોઈને કંઈ કામ જ નથી. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી લો ઓફ સપ્લાય. લો ઓફ સપ્લાયની અંદર કઈ કઈ વસ્તુ જોઈએ તો કે એનું ઇન્ટ્રોડક્ટરી પાર્ટ, એનું જે કંઈ પણ છે સ્કેડ્યુલ, એનું ડાયાગ્રામ અને એનું એક્સપ્લેનેશન જોયું. પછી આપણે જોયું અઝમ્પશન્સ, જે કાંઈ પણ 6 અઝમ્પશન્સ આપેલી છે એ. ધેન વી હેડ મૂવ ટુ ધી 4 એક્સેપ્શન્સ. હવે આપણે લાસ્ટ ડિસ્કસ કરીએ છીએ સ્કેડ્યુલ, સપ્લાય સ્કેડ્યુલ. પ્રીવિયસલી આપણે સપ્લાય ડિમાન્ડ સ્કેડ્યુલની અંદર 2 વસ્તુ જોઈ હતી, ઇન્ડિવિજ્યુઅલ અને માર્કેટ. આમાં કાંઈ એવું નથી, આમાં ઇન્ડિવિજ્યુઅલ સપ્લાય નહીં હોય. બરાબર, કોમન સેન્સ પ્રમાણે તમારે જોઈ લેવાનું હોય કે ઇન્ડિવિજ્યુઅલ સપ્લાય હોય નહીં, ખાલી માર્કેટ સપ્લાય જ છે. અને એ તમામ પ્રકારના બિઝનેસ જે છે એ લોકો માર્કેટ સપ્લાય કરે છે. સો આ ફંક્શનની અંદર ડિમાન્ડ સ્કેડ્યુલની અંદર ક્યાંય પણ તમને ઇન્ડિવિજ્યુઅલનો ડિમાન્ડ સ્કેડ્યુલ, ઇન્ડિવિજ્યુઅલનો સપ્લાય સ્કેડ્યુલ જોવા મળે નહીં. ડિમાન્ડમાં હતું ઇન્ડિવિજ્યુઅલને માર્કેટનું, સપ્લાયમાં એવું ના હોય, કારણ કે હું ને તમે વસ્તુ બનાવતા નથી, આપણે કોઈ વસ્તુ મેન્યુફેક્ચર કરતા નથી, આપણે તો ખાલી માર્કેટમાંથી લઈ આવીએ છીએ. ફાઇન. તો જોઈએ સ્કેડ્યુલની અંદર શું કહે છે. તો કે ધ ફંક્શન ઓફ સપ્લાય સ્કેડ્યુલ ઇઝ રિપ્રેઝન્ટ ધી ઇન્ટરરિલેશનશિપ બિટવીન પ્રાઇસ એન્ડ ક્વોન્ટિટી સપ્લાય. બરાબર, પ્રીવિયસલી જેવી રીતે ડિમાન્ડનું સ્કેડ્યુલ હતું એમ જ સપ્લાયનું છે, જેમાં પ્રાઇસ અને ક્વોન્ટિટી જે છે એ બંને વસ્તુને તમે મેન્શન કરો છો. જોતા જઈએ, પ્રાઇસ જેમ જેમ વધે છે ને ક્વોન્ટિટી છે ને એ વધતી જાય છે. ક્વોન્ટિટી સપ્લાય કેમ? 2000ની પ્રાઇસે 150 ક્વિન્ટલ રાઈસ હતા. 2000 રૂપિયા પર ક્વિન્ટલની પ્રાઇસે 150 ક્વિન્ટલની ડિમાન્ડ હતી. 2100 રૂપિયા થયા તો 175 ક્વિન્ટલ થઈ ગયા. 2150 થયા તો 200 ક્વિન્ટલ થઈ ગયા. 2200 રૂપિયા થયા તો 250 ક્વિન્ટલ થઈ ગયા અને 2500 રૂપિયા થયા તો 300 ક્વિન્ટલ થઈ ગયા. બરાબર. હવે તમે એક વસ્તુ સમજો કે માર્કેટની અંદર જેવી રીતે લો ઓફ ડિમાન્ડ હતું ને કે પ્રાઇસ એને અફેક્ટ કરે, એમ જ લો ઓફ સપ્લાય પણ આ રીતનું જ છે અને આ જ રીતનું છે ને એનું સપ્લાય સ્કેડ્યુલ બને. આવું છે ને દરેક કંપની અને દરેક બિઝનેસ કે દરેક એગ્રીકલ્ચરવાળો વ્યક્તિ બનાવતું હોય. આ જ સપ્લાય સ્કેડ્યુલ ઉપરથી તમને આઈડિયા આવે કે હાઉ યુ હેવ ટુ સપ્લાય ઇન નેક્સ્ટ કમિંગ પીરિયડ. તમને આઈડિયા આવે કે આવતા ટાઈમ પીરિયડમાં આપણે કેટલો સપ્લાય કરવો છે. આ છે એ તમારું સપ્લાય ડાયાગ્રામ છે, સપ્લાય સ્કેડ્યુલ અકોર્ડિંગ ટુ, જેમાં 2150નો સપ્લાય, 2100એ 175નો, 2150 200 ક્વિન્ટલનો સપ્લાય, 2200એ 250 ક્વિન્ટલ અને 2500એ 300 ક્વિન્ટલનો સપ્લાય. બરાબર, તમામ પ્રકારના સપ્લાય તમે જોઈ લીધેલા છે. સપ્લાય સ્કેડ્યુલ પણ આપણે જોઈ લીધું, કાંઈ બહુ જાજુ એની અંદર છે નહીં. બીજું એક એક્ઝામ ઓરિએન્ટેડ પર્પઝથી કહું છું કે ભાઈ સપ્લાયસ જે છે એ તમને ક્યાંય સ્કેડ્યુલ પૂછાતું નથી, લો ઓફ સપ્લાય આખો પૂછાય છે, ધેટ યુ હેવ ટુ રાઇટ. બરાબર, તો એ મેનરની અંદર આપણે જોવા જઈએ તો અહીંયા સુધી રાખીએ, સપ્લાય સ્કેડ્યુલ સુધી રાખીએ. કમિંગ પાર્ટ્સની અંદર ઇન્ક્રીઝ, ડિક્રીઝ ને કોન્ટ્રેક્શન, એક્સટેન્શન જોશું. બરાબર, અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.